તો સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે। સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે 3 લોકોના મોત થયા છે। તો સચિન વિસ્તારની ઘટના જેમાં 3 યુવકો સુરત નોકરી આવ્યા હતા। વતનથી તેઓ સુરતમાં નોકરી કરતા હતા। યુવકો ઝરીના કારખાનામાં નોકરી કરવા જતા હતા। આ જે ઘટના બની છે પારડી ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યા છે। તો રેલવે પોલીસને પેટ્રોલિંગ સમયે જ યુવકના મૃતદેહ મળી આવ્યા। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। 3 યુવકો છે તે ઉત્તર પ્રદેશના કાનપુરના રામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું। 3 યુવકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે 3 યુવકોના મોત નિપજ્યા છે। શું છે મામલો? સુરત મિની ભારત તરીકે ઓળખાય છે અને વ્યવહારિક છે કે અલગ અલગ રાજ્ય અને શહેરમાંથી લોકો રોજગારી માટે અહીંયા સુરત ખાતે આવતા હોય છે, પરંતુ કેટલીક વાર આ રોજગારી માટે આવતા લોકોને કંઈક અકસ્માત નડી જવાને કારણે આખો પરિવાર જે છે શોકમાં ગરકાવ થઈ જતો હોય છે। ત્યારે સુરતનો સચિન વિસ્તાર ખાતેની જે ઘટના સામે આવી છે, સચિન વિસ્તારમાં ટ્રેન અડફતે જે છે 3 યુવાનોના મોત સામે આવી રહ્યા છે। આ યુવાનોના ટ્રેન અડફતે મોત કઈ રીતે આવ્યા, ત્યાં શું થયું, આખી ઘટનાની તપાસ જે છે અત્યારે પોલીસ તો કરી રહી છે, પરંતુ 3 મિત્રો હતા એવું પોલીસની તપાસમાં જાણવા મળી રહ્યું છે। દિવાળી પૂરું કરીને જે છે વતનથી તેઓ નોકરી કરવા માટે સુરત આવી રહ્યા હતા। 3 યુવકો ઝરીનું જે કારખાનું છે એમાં નોકરી નક્કી કરવા માટે તેઓ જઈ રહ્યા હતા। ત્યારે સચિન પારડી ગામ પાસે આવેલ જે રેલવે ટ્રેક છે, આ રેલવે ટ્રેક ઉપર યુવકોનો મૃતદેહ જે છે પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યો હતો। રેલવે પોલીસ દ્વારા કહી શકાય છે કે જ્યાં જે લોકો ટ્રેનોના જે હોય છે તેની વચ્ચે આવતા હોય છે, તો તે ફાટકોની વચ્ચે કોઈ ના આવે તેને લઈને પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરતા દરમિયાન આ મૃતદેહ તેઓને મળી આવ્યા હતા। જો કે હજી સુધી આ મૃતદેહ કઈ હાલતમાં હતા તે સ્પષ્ટ નથી થયું, પણ ટ્રેકની ઉપરથી આ મૃતદેહ મળી આવ્યા અને સમગ્ર મામલે સુરતની જે રેલવે પોલીસ છે એમના દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। 3 યુવકો ઉત્તર પ્રદેશના કાનપુર રામપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ પહેલો અકસ્માત નથી સુરતના રેલવે ટ્રેકની ઉપર। અવારનવાર જે રેલવે ટ્રેકો હોય છે, એ પછી ઉધના હોય, સચિન હોય કે અન્ય રેલવે ટ્રેકો, આ તમામની ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે। સીસીટીવી પણ જે છે તંત્ર દ્વારા ત્યાં લગાડવામાં આવતા હોય છે એવું સ્પષ્ટ કહેવામાં આવે છે, છતાં પણ ક્યાંક ચોરી ચકારીને કારણે તો ક્યાંક કોઈ ભૂલને કારણે આ રીતે અકસ્માતો થવાને કારણે જે આ મોતો સામે આવે છે એને લઈને ચોક્કસથી લોકોની ચિંતા વધી છે। આ 3 યુવાનોના મોતને લઈને જેઓએ હજી રોજગારી શરૂ પણ નહીં કરી હતી, પરંતુ હવે એમની મોતને લઈને આખા પરિવારો જે છે 3 મિત્રોના 3 પરિવારો અત્યારે શોકમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।